नेपाली सेवा समाज चैरिटेबल ट्रस्ट जोश ग्रुप તેમજ नेपाली महिला मंडल एसोसिएशन अडाजण द्वारा माहिती को आंगण तीज कार्यक्रम 2024 નું આયોજન શુક્રવારના રોજ જહાંગીરપુરા કોમ્યુનિટી હોલમાં કરવામાં આવ્યું. યોજાયેલા કાર્યક્રમમાં नेपाली સમાજના અગ્રણી તેમજ મહિલા સહિતના લોકો મોટી સંખ્યામાં હાજર રહી तीज કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. મારું નામ હરીશજી ગુરકા. કઈ જગ્યા પર શું કાર્યક્રમમાં ઉપસ્થિત છો અને કેવા પ્રકારનો એ માહોલ? मैं અહીંયા ગાડી આ નેપાળી સમાજનો જે પ્રોગ્રામ થાય છે સુરતની અંદર ઘણી જગ્યા પર આવા પ્રોગ્રામો ચાલે છે. ઉદ્દેશ છે હું એક ભારતીય જનતા પાર્ટીના કાર્યકરના હિસાબે મને આ લોકો પ્રમુખ અતિથિમાં મને માન સન્માન આપ્યું ને બોલાવેલો છે. અમને મને એવું લાગે છે કે આ નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ એટલું સારું કામ કરે છે અડાજણ ને જહાંગીરપુરાની અંદર કે જે દુઃખ પીડિત નેપાળી લોકોના લોક પ્રશ્ન હલ કરે છે ને એમાં અમે લોકો ભારતીય જનતા પાર્ટી તરફથી પણ સહયોગ મળે છે ને આ લોકોને જે હોસ્પિટલોના કામ હોય છે જે ફ્રી દવાના હોય ને આવું બધું અમે ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી ચલાવીએ છીએ. મારું નામ સુરેશ તિરવા છે. આજે તીજનો કાર્યક્રમ કઈ જગ્યા પર રાખવામાં આવ્યો છે અને આનો ઉદ્દેશ ધાર્મિક શું મહત્વ છે નેપાળમાં? આજે આ જહાંગીરપુરા કોમ્યુનિટી હોલમાં તીજનો કાર્યક્રમ રાખીએ છીએ આપણે દરેક વર્ષે. આપણે મહિલાઓ બહેનો માટે આપણો સંસ્કૃતિ કાર્યક્રમ છે. આ આપણો જે ધર્મ છે આપણો પૂજા પાઠનો થાય છે. લેડીઝોનો કાર્યક્રમ છે. કેટલા યુવાનો જોડાયેલા છે આપણા યુવાઓના તો હજારો યુવાઓ છે આપણે પાછળ. હજારો વિશેષ આપણે મહિલાઓ પણ છે. આપણે બધા આપણે પાછળ જ છે. આપણે ચલાવે છે આ સંસ્થા. આ નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવે છે. આની તૈયારીમાં કેટલો સમય લાગે છે? આ બધા બહેનોને ઇન્વિટેશન આપવાનું આપણો હમણાં તો 1 મહિનો લાગી ગયો એને ઇન્વિટેશન કરવા માટે. આમાં એક તૈયારી કરવા આપણે 1 મહિનો લાગી ગયો. અહીંયા તૈયારી કરવા અમે એમ તેમ કરવા બધા જગા સેટિંગ કરવા આપણે 1 મહિના લાગી ગયો. 1 મહિના પહેલા આપણે તૈયારી કરી છે. મારું નામ છે મનોજ આવજી. મનોજભાઈ, અત્યારે કઈ જગ્યા પર તીજનો પર્વનું આયોજન કરવામાં આવ્યું? અમારે નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ જોશ ગ્રુપ તથા નેપાળી મહિલા મંડળ એસોસિએશનનું જહાંગીરપુરા કોમ્યુનિટી હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં શિવનું પૂજા કરવામાં આવ્યું છે. એમાં હરેક નેપાળીઓ મહિલાઓને આપનું પૂજા કરીને ને આપનો ઉપવાસ તોડીને ને સાંસ્કૃતિક કાર્યક્રમનો આનંદ લે છે. કેટલી બહેનો અહીંયા પૂજામાં ઉપસ્થિત છે? તમે કેટલા સમયથી આની કામગીરીમાં લાગી જાઓ? આ કાર્યક્રમ તો અમે 2008થી શરૂ કરેલી હતી. આજે 2024 છે. મેં કમસે કમ તમારે 15-16 વર્ષ જેવું થઈ ગયું છે. બરોબર છે. એમાં ભાગ લીધેલા મહિલાઓ છે લગભગ એમ ભાગ અહીંયા ઉપસ્થિત તો લગભગ 2 થી 3 હજાર મહિલાઓ બેન છે, પણ એમાં જે ભાગ લીધેલા છે 150 મહિલાએ ભાગ લીધેલા છે. નેપાળી સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ બીજી શું કામગીરી કરે છે? પર્વ તો મનાવે છે. ઓકે. નેપાળી સમાજ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ એવું કામ કરે છે, આપણા નેપાળથી અહીંયા ઇન્ડિયામાં આવીને આપણો ગુજારા કરી રહેલા નેપાળીઓને કોઈને દુઃખ તકલીફ પડેલો હોય ત્યાં ઊભા રહે છે ને કોઈને લત્તા કપડાં ને ખાવાનું કોઈને તકલીફ પડે ને કોઈને તકલીફ પડે એની ટાઈમમાં અહીંયા અમે નેપાળી સેવા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ ત્યાં અમે જઈને એનો પ્રોબ્લેમનું સોલ્યુશન કરીએ છીએ.